લૂંટ કરીને દોડ્યો છે અને ગાડી કેટલી સ્પીડમાં ચલાવે છે. સાહેબ આવાજ એટલે બલ્લુ ઇન્સ્પેક્ટર નું નામ નહીં વાપરેલું તે હે ઠેલો ચો મેલ્યો છે. સાહેબ મારા જોડે કોઈ નહીં સાહેબ. બોલ ઠેલો ચો છે. સાચું બોલી જા. મારા જોડે કોઈ નહીં સાહેબ. હું કશું આય નહીં એટલે ઠેલો લઈને દોડ્યો છે. એટલે ચેવડી મોટી લૂંટ કરી હતી અને પોલીસને દોડાઈ ચેડી. ચો છે ઠેલો. સાહેબ સાચું કહું છું હું અરે. કશું નહીં લાવ્યો. હાચું બોલ ને કે ગોળી. હા સમજી જા. ચો છે. સાહેબ નાહી દીધો મેં. હાચું બોલ. થેલો નાહી દીધો. બારો તારા ચેડે ચેડે અમારી ગાડી છે તો ઠેલો ચી જગ્યાએ નાખ્યો લે. હે તું બોલું છે. અરે સાહેબ સાચું કહું છું રસ્તામાં નાહી દીધો થેલો. ગાડી ચેક કરો હેટ. ગાડી નહીં સાહેબ. તું જૂઠું ના બોલ અવાજ ના કર લગી રે. ચેક કરો બે કેમ ચેક કરજો. સાહેબ સાચું કહું છું. સાચું તો કીધું જ નહીં કશું. લે તને ખબર છે ગમે એવું લૂંટારો ને ગમે એવું લૂંટારો તો આ બલ્લુ ના મેલે. બલ્લુ નું નામ એટલું બધું છે. સાહેબ થેલો નહીં મોય. કઈ જગ્યા પર મેલ્યો છે. અરે સાહેબ સાચું કહું છું રસ્તામાં નાહી દીધો મેં. કઈ જગ્યા પર નાખ્યો છે. કઈ જગ્યા પર રસ્તા નાખ્યો છે. રોહિણી. અરે આવા નાટક તો બહુ જોયા અમે. એના પગ બાજી નાખો પહેલા. જે રસ્તામાં સાચું બોલી જા. આ રસ્તામાં સાહેબ આ રસ્તામાં આગળ નાહી દીધો. ગાડી બેહારો એને બતાય. આ ગાડી તો લઈ જાય. ખરેખર ઘરમાં એક રૂપિયો નહીં ને તો અરે દશમન ઘેર ઉભો રહેતો નહીં દાડો ઉગે છે ને રખડવા નાઈ જાય છે. લે ભા એ ભલા અભા ભલાની સ્વાગત આ તો હાથમાં આવવાની તો હાથ ને પગ ભાઈ નાખું પેલા દશમન હંગાત જ રખડવા જો હશે. ઓય ના જો તમે ઓય કણ કોઈ તો કોઈ નહીં. અરે સાહેબ સાચું કહું છું વાયકન નાખ્યો તો મેં થેલો. સાહેબ ઠેલો ઉડી ગયો હોય થી. અરે સાહેબ એ તો મને નહીં ખબર. એટલા સાચું બોલું છે તું. સાચું કહું છું સાહેબ. કઈ રીતે નાખ્યો ઠેલો તે. અરે સાહેબ મેં વાયકન ગાડી ઉભી રાખી અને એથી છૂટો નાખ્યો તો ઠેલો આટલા આવીને પડ્યો તો પછી હું તમારથી બેન નાહી ગયો છું. સાહેબ, આ બધી ભણાવવાની વાતો છે. સાચું બોલી દેજે. તારી ને મારી શકલમાં 19-20 નો જ ફરક છે. અરે અને તું છે લૂંટારો અને હું છું પોલીસ વાળો અને તું બલ્લુ ઇન્સ્પેક્ટર ના હાથમાં આવ્યો છે એટલે જેવો સાચું બોલ. સાચું કહું છું સાહેબ. સજા બહુ ભારે થાય. સાહેબ સાચું કહું છું મેં હોય જ નાખ્યો તો ઠેલો. ઠેલો તે હોય નાખ્યો તો ઠેલો હોય કણ છે નહીં તો ઠેલો છે ચો. ઠેલો કનો છે લે? ઓહો ભાઉ આ ચિયો છે ને નક્કી આપણા જેવો મૂર્ખો હશે. ભણવા જતે જોર આવ્યું છે એટલે એને ઠેલો આટલે નાહી દીધો છે ઓઠે. પડી રહ્યો અરે કોઈ ના કરે લ્યા. કશું ના કરાય. આ એના બાપનું નામ રોશન ના કરે આ રહ્યો. અરે રખડા જ માગતો છે અમે. રખડેલ કહેવાય મને. બાપા હા નક્કી ના કહેવાય. ચમ આ ઠેલામાં બોમ્બ હોય એટલે આપણે ઘણા પિક્ચરમાં નહીં જોયું કે ઠેલામાં બોમ્બ હોય છે ખબર આમ પછી બોમ્બ ફૂટે એટલે પણ ઠેલા વાળો બોમ આટલો હું કરવા નાખે ચોક સીટીમ નાખે. આપણા બે ના દુશ્મનો ઓછા નહીં લ્યા. આખું ગોમ આપણું દુશ્મન છે ભલા આદમી. આપણે બેન મારવાનું કાવતરું ઘડ્યું હોય તો કોકને તો બાય આપણું દુશ્મન નહીં. તારા બાના કોકને ઉલાડવા બોમ નાખ્યો હોય તો કે. આ ઈ વાત સાચી હો. હા હરીનું કોક દુશ્મન હોય તો ઓરે પેલા ચેક કરી લઈએ. પાવડો છોડ્યો લે બિલકુલ કોઈ ના હોય ચેક કર કી. આ ભાઈ અજણી વસ્તુ કહેવાય. ભરોહો ના કરાય લે. અમે તાણી હે ને ભાવ મારી જિંદગીમાં હું બહુ હેરાન થાઉં. આજ મરી જાઉં કે જીવું પણ રિસ્ક ઉઠાઈ લઉં. લે કોઈ થયું બોમ્બ તો નહીં તો પછી કેમ કે બોમ્બ અંદર હોય ને તો પેલો ટીક 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 અવાજ આવે. હા આટલા બધા પૈસા હજુ તો જોઈ. પાવડો નાઈ દે ઠેલો લઈને ઘેર. આપણા બાપ તો રાજી રાજી થઈ જાય હો. બાપ તો ભાવ તારો રાજી થઈ જા. કેમ કે ખરા ટાઈમે મારો બાપ તો ઘેર જ નહીં હોતો. એટલે ભાઈ તારો બાપ ઘેર ના હોય એમાં હું શું કરું લ્યા.
સારું ભાઈ પેલા તારા બાપને રાજી કરીએ બસ. પણ અભા હા સાચી વાત કરું તને, હા મારો બાપ હરી આખી જિંદગી ગરીબ રહ્યો લ્યા. આમ ખરેખર આટલા બધા પૈસા જોઈને રાજી રાજી થઈ જાય લ્યા. તો તાર મારો બાપ, આજ મને ગર્વ થાય છે તો તાર મારો બાપ, કે મારા લીધે મારો બાપ અમીર થાય. તો તાર મારો બાપ આખી જિંદગી દારૂ પીધો, ફેફસા ખલાસ થઈ ગયો, લીવર ફેલ થઈ ગયો, પણ હવે કોઈ નહીં, પૈસા જોઈને ફેલ થઈ જાય. ભાવ એ માટે ફેલ નહીં થઈ જાય. એમ નહીં લ્યા. હું મારા કાકાને અંદર પ્લાસ્ટિક સર્જરી કરાયો. પણ મારી વાત, તમારા ઘરમાં કશું જ નહીં બરોબર, તોય તારો બાપ દારૂ કેટલો પીવે છે લ્યા. અને આટલા બધા પૈસા તારા ભાગમાં આવશે તો તારો બાપ પી પીને જ મરી જાય લ્યા. એટલામાં વાઘઈના ઘરમાં આભાનું રાત ચાલશે.